सहर्षसि सन्देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवम् अक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वनारायणं हरे विश्वमेवेदपुरुषः तद्विश्वमुद्यद्जीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वसंयणं नारायणं परं ब्रह्म आत्मनारायण परं नारायण परं ब्रह्म तत्त्वं नारायण नारायणो परो ज्ञाता ज्ञानं नारायणं हरे यत् किञ्चित् जगत् सर्व दृश्यते श्रूयते वा अन्तर्बहिर्तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविं समुद्रेन्दं विश्वशम्भुवं पद्मकोशप्रतिकाशं हृदयं साप्यदो मुख अधो निष्ट्यापदत्यन्ते सारामोपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वनायतं महं सन्ततं शीलाभिस्तु लम्बत्याकोशसन्निभं तस्यान्ते सुशिरं सूक्ष्मं तस्मिन् सर्वप्रतिष्ठितं तस्य मध्ये वहन्त्यग्नि विश्वर्षिर्विश्वतो मुख सोग्रभुग्वी भजन्तिष्ठ नारमधर कवि तिर्यगुध्वमदसायि रश्मयस्तस्य सन्तता सन्तापति सन्देशम् आपदतलमस्तक तस्य महदेवहिंसिखा अणिर्योद्वा व्यवस्थित निरमध्यता विदुर्लेखेव भास्वरा निवार सुखवतन्वी पिता भास्वतनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थित स ब्रह्म स शिव स हरिसेन्द्र सोऽक्षरं परमं स्वराट् हरि ओम् ॐ सहनाववस्तु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः।
વાહ ભાઈ વાહ. ચાલો. 4-5 નંબર. ભૂમિરાપો નલો વાયુ, ભૂમિરાપો નલો વાયુ, ભૂમિરાપો નલો વાયુ, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, અહંકાર ઇતિ યમ મે, અહંકાર ઇતિ યમ મે, અહંકાર ઇતિ યમ મે, અહંકાર ઇતિ યમ મે, વિના પ્રકૃતિરષ્ટવા, વિના પ્રકૃતિરષ્ટધા, વિના પ્રકૃતિરષ્ટધા, વિના પ્રકૃતિરષ્ટધા, અહંકાર ઇતિ યમ મે, વિના પ્રકૃતિરષ્ટધા, અહંકાર ઇતિ યમ મે, વિના પ્રકૃતિરષ્ટધા, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, અહંકાર ઇતિ યમ મે, વિના પ્રકૃતિરષ્ટધા, ભૂમિરાપો નલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ, અહંકાર ઇતિ યમ મે, વિના પ્રકૃતિરષ્ટધા, અપરેયમિતિ સ્વાન્યામ, અપરેયમિત સ્વાન્યામ, અપરેયમિતિ સ્વન્યા, અપરેયમિત સ્વન્યા, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, અપરેયમિત સ્વન્યામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, અપરેયમિત સ્વન્યામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, જીવભૂતાં મહાબાહો, જીવભૂતાં મહાબાહો, જીવભૂતાં મહાબાહો, જીવભૂતાં મહાબાહો, યયેદં ધાર્યતે જગત, યયેદં ધાર્યતે જગત, યયેદં ધાર્યતે જગત, યયેદં ધાર્યતે જગત, જીવભૂતાં મહાબાહો, યયેદં ધાર્યતે જગત, જીવભૂતાં મહાબાહો, યયેદં ધાર્યતે જગત, અપરેયમિત સ્વન્યામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, જીવભૂતાં મહાબાહો, યયેદં ધાર્યતે જગત, અપરેયમિત સ્વન્યામ, પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, જીવભૂતાં મહાબાહો, યયેદં ધાર્યતે જગત. 4-5 સાથે. ભૂમિરાપો નલો વાયુ,
ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે વિના પ્રકૃતિરષ્ટદા અપરેયમિતસ્વન્યા પ્રકૃતિ વિધિ મે પરમ જીવભૂતાં મહાબાહો યૈદં ધાર્યતે જગત યૈદં ધાર્યતે જગત હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે વિના પ્રકૃતિરષ્ટ. ભૂમિ એટલે પૃથ્વી, આપ એટલે જળ, અનલ એટલે અગ્નિ, વાયુ એટલે વાયુ, યમ એટલે આકાશ, મન એટલે મન, બુદ્ધિ એટલે બુદ્ધિ, એવમ એટલે તથા, અહંકાર એટલે અહંકાર, ઇતિ એટલે આ પ્રમાણે, ઈયમ એટલે આ, અષ્ટધા એટલે 8 પ્રકારના, ભિન્ના મે ઈયમ ભેદવાળી મારી 8 પ્રકારની પ્રકૃતિ છે. ભગવાને કીધું 8 પ્રકારની મારી પ્રકૃતિ છે, એવું આ શ્લોકની અંદર સમજાવ્યું છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 342મો દિવસ. પરમ દિવસે આપણે 7મા અધ્યાયના 3જા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. 7મા અધ્યાયને 3જા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. તેમાં ભગવાને અર્જુને કીધું કે હે પાર્થ, હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. મને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. શું કહે છે? હજારો લોકો મને પામવા માટે પ્રયત્ન કરે છે, પણ એમાંથી એકાદ જ વ્યક્તિ મને યથાર્થ રૂપે મારું સ્વરૂપ જાણી શકે છે. એમ ભગવાને અર્જુને કીધું. એને આપણે પરમ દિવસે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાને બહુ સરસ, અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન, તમે આટલું જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરી, એ જાણીને લોકો તમારી સુધી બધા આવી જવા જોઈએ, પણ આ બધા કેમ આવતા નથી? આવો પ્રશ્ન જ્યારે અર્જુનનો હતો ત્યારે ભગવાને કીધું, તારી વાત બરોબર છે, મારા સુધી પહોંચવા માટે હજારો લોકો પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનારામાં કોઈ હજારોમાંથી એકાદ એવો છે કે જે મારા સુધી પોગે, બાકી પોગી શકતા નથી. એમ ભગવાને કીધું. એનો આપણે વિચાર પરમ દિવસે કર્યો. ગઈકાલે અષાઢી બીજ, બરાબર, અષાઢી બીજના દિવસે વરસાદ ચાલુ હતો, એટલે ગઈકાલે આપણે આવી શક્યા નહોતા, બરાબર ને. તેથી તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ સમજાવ્યું છે અને ગાયો છે. એક જ સ્થાન ઉપર 12 વર્ષ સુધી બેસી માણસ દેવી વિચારોનું ચિંતન કરે, મનન કરે, અભ્યાસ કે પ્રવચન કરે તો તેના જીવન ઉપર ભગવાન દેવી કાર્યની પ્રેરણા જરૂર આપતો રહેલો
કે 12 વર્ષ સુધી એક જગ્યા ઉપર બેસી અને આવા પવિત્ર દિવ્ય ગ્રંથનો જો અભ્યાસ કરે તો ભગવાન એના ઉપર આવી રીતે ઘણી બધી કૃપા વરસાવે છે. તેથી જ પાંડુરંગ શાસ્ત્રી દેવા મહાપુરુષે તપનો મહિમા ગાયો છે અને તપનો મહિમા ગાઈ અને શ્રીમદ ભગવદ્ ગીતાને 3 ભાગમાં 3 રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 700 એ 700 શ્લોકને 3 એંગલથી 3 વખત પ્રવચન પૂરા કર્યા. 700 શ્લોક ઉપર 3 વખત ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળામાં પ્રવચનો કર્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર શાસ્ત્રીજીએ 3 તબક્કે પ્રવચનો કરેલા. 700 શ્લોકો પહેલાં ભક્તિનો પૂરો થઈ જાય, પછી જ્ઞાનનો લે, જ્ઞાનનો પૂરો થઈ જાય પછી કર્મયોગ. આ 3 તબક્કે બરાબર આવી રીતનો 3 વખત અભ્યાસ કરેલો છે. પ્રથમ તબક્કે પાંડુરંગ શાસ્ત્રીએ નૈતિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રાખીને શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે ભગવાનના મુખારવિંદમાંથી જે અમૃત નીકળ્યું હતું એ અમૃતને સમજાવવા માટે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્ય કેવી રીતના હોય અને ગીતાએ સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્ય ઉપર કઈ કઈ વાતો કરી છે એનો પહેલો રાઉન્ડ આવી રીતના 700 શ્લોકનો નૈતિક જીવન અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રાખીને શ્રીમદ ભગવદ્ ગીતાને કહેવાનો પ્રયત્ન કર્યો. બીજે તબક્કે જાગતિક બુદ્ધિવાદ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જાગતિક બુદ્ધિવાદ કેવી રીતનો છે બરાબર તેના પ્રમેયો અને તેને લક્ષ્યમાં રાખીને 700 શ્લોકનો બીજા રાઉન્ડની અંદર પ્રવચનની અંદર પ્રયત્ન કરેલો છે. અને ત્રીજે તબક્કે વૈજ્ઞાનિક ભક્તિનો વિચાર કેવો. 3 તબક્કે આ મહાપુરુષે શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા મુંબઈની અંદર બેહીને અભ્યાસ કરેલો. 3 તબક્કે એમાં ત્રીજો જે તબક્કો છે ને એ તબક્કે વૈજ્ઞાનિક ભક્તિનો વિચાર કેવો. ગમે તેવી શિલાચાલુ ભક્તિની વાત નહીં, પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ ભક્તિનો જે દૃષ્ટિકોણ આપ્યો છે ને એ વૈજ્ઞાનિક ભક્તિ સમજાવવાનો આ મહાપુરુષે પ્રયત્ન કર્યો છે. અને ત્રીજે તબક્કે વૈજ્ઞાનિક ભક્તિનો વિચાર જીવ શિવની પરમોચ્ચ અવસ્થાનો અનુભવ કેવી રીતે કરી શકાય છે તેના ઉપર ત્રીજા રાઉન્ડની અંદર દાદાએ 700 શ્લોક ઉપર પ્રવચનો કર્યા. તેથી એણે તે પ્રવચનોનો આધાર લઈને આપણે 342 દિવસથી અભ્યાસ કરી છે. આપણે પણ આ બધા જે પ્રવચનો કર્યા એનો આધાર લઈ અને આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાને આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો, અભ્યાસ કરવાનો, મનન ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા જેટલી વાર વાંચીએ, જેટલી વાર એનો અભ્યાસ કરીએ, જેટલી વાર મનન ચિંતન કરીએ તે આપણને દિવસે દિવસે નવું ને નવું આપણને લાગતું જાય છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હોય એ શ્લોકનો 2-5 દિવસ પછી આપણે જો કરીએ તો એમાં તે નવું જ કાંઈક આપણે તત્વજ્ઞાન મળતું રહેલું. આટલું ગીતાનું ઊંડાણ ભગવાનના મુખાબિંદમાંથી નીકળેલા જે રત્ન શું કહેવાય રત્ન છે ને એ બધાનો અર્થ છે. તેથી બીજા શ્લોકમાં ભગવાને જ્ઞાન વિજ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરી. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર શું વાત કરી કે હે અર્જુન, હવે તને જ્ઞાન અને વિજ્ઞાનની વાત કહું છું. એ જ્ઞાન અને વિજ્ઞાનનો એકવાર તું મનન ચિંતન અને જીવનની સાથે વણી લે ને તો પછી તને બીજું કાંઈ શેષ કરવાનું કાંઈ બાકી રહેતું નથી. એવું ભગવાને 7મા અધ્યાયના બીજા શ્લોકમાં પરમ દિવસે આપણે વિચાર કરતા હતા. બીજા શ્લોકમાં ભગવાને જ્ઞાન વિજ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરી હતી. એ પ્રતિજ્ઞા અનુસાર હવે ભગવાન જ્ઞાન વિજ્ઞાન કહેવાનો આરંભ કરે. હવે જ્ઞાન અને વિજ્ઞાન આ બંને વસ્તુ સમજાવવાનો અહીંયા ત્રીજા અને ચોથા 2 શ્લોકની અંદર ભગવાને આ આરંભ કરી દીધો છે. એમાં ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે ભૂમિરાપો નલો વાયો ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે વિના પ્રકૃતિરસ્ત્વ. પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પાડેલી મારી પ્રકૃતિ છે. આ જ્ઞાન વિજ્ઞાન સમજાવતા અર્જુનને ભગવાન કહે છે કે 8 પ્રકારની પ્રકૃતિ મેં આ વિશ્વની અંદર ઊભી કરેલી છે. કઈ તો કે અહીં કે પૃથ્વીથી શરૂઆત કરી
એટલે પંચ મહાભૂતો કેવા? પંચ મહાભૂત બુદ્ધિ, મન અને અહંકાર, એટલે 3 ઈ અને 5 મહાભૂત. આમ કરીને 8 પ્રકૃતિ મેં આ જગતની અંદર ઊભી કરેલી છે, એમ ભગવાન પોતે કહે છે. આ 8 પ્રકૃતિને સમજતા પહેલાં ભગવાનને સમજવા પડે. હું 8 પ્રકૃતિ આપણે જલ છે, વાયુ છે, આકાશ છે, પૃથ્વી છે, બરાબર ને? આ બધી જે ભગવાનની જે 8 પ્રકારની જે છે બધી, બરાબર, તો એ પ્રકૃતિને સમજતા પહેલાં ભગવાનને સમજવા પડે કે ભગવાન આવી રીતના દર વર્ષે અષાઢી બીજને દિવસે નગર ચર્ચા કરવા શા માટે નીકળે છે, એ ભગવાનને પણ સમજવા પડે કે નહીં? 8 પ્રકૃતિને સમજતા પહેલાં દર વર્ષે અષાઢ મહિનાની બીજના દિવસે ઘણા બધા સિટી અને ગામડાઓની અંદર ભગવાન રથની અંદર બેસી અને નગર ચર્ચા કરવા માટે ફરે છે. એ ભગવાનને પણ આજે આપણે સમજી લેવા જોઈએ. ગઈકાલે આપણે સમજવાના હતા, પણ કાલ વરસાદને હિસાબે આપણે આવી શક્યા નહીં, એટલે આજે સમજી લઈએ, બરાબર ને? આપણે તો ભગવાનને સમજવાના છે કે આજે વર્ષોથી, હજારો વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, બરાબર? ભગવાન બલરામ અને સુભદ્રા, આ બરાબર, 3 ભાઈ બહેનની આવી રીતની રથયાત્રા અથવા શોભાયાત્રા ગલીએ ગલીએ અથવા શેરીએ શેરીએ આ શા માટે ફરતી રહેલી છે? એની પાછળ પણ ઇતિહાસ છે, એની પણ સાંસ્કૃતિક વિચારધારા મહાપુરુષે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે જગન્નાથપુરીની અંદર જે ભગવાન છે એ ભગવાન દર વર્ષે નગર ચર્ચા માટે રથમાં બેસીને નીકળે છે. તો એ શા માટે, એ મંદિર શા માટે બન્યું, મંદિરની અંદર મૂર્તિ આ કેવી રીતની છે, એ મૂર્તિ લાવવા માટે કોઈને પ્રયત્ન કર્યો? ભગવાને આ ધૃષ્ટધુમ્ય રાજાને અહીંયા સપનામાં આવીને કઈ વાત કીધી અને ભગવાન કેવી રીતના જગન્નાથપુરીમાં આ ભવ્ય મંદિરમાં સ્થિર થયા, એનો પણ એક ઇતિહાસ છે. ઇતિહાસ સમજ્યા વિના ગમે તેટલી પાલખીઓ, ગમે તેટલા સિટીમાં, ગમે એટલા શણગાર, ગમે એટલું કરીએ, પણ આ રથયાત્રા શા માટે છે એની જો સમજણ ન હોય તો એનો કાંઈ જીવન ઉપર એની અસર થતી નથી. તેથી આપણે અહીંયા બેઠા છીએ એટલે તો સમજી લેવું જોઈએ કે દર વર્ષે આવી રીતની ભવ્ય, દિવ્ય અને હલબલાવી નાખે મનને એવી આવી રીતની શોભાયાત્રા દર વર્ષે દરેક સિટીઓમાંથી નીકળે છે. તો શા માટે નીકળે છે એનું પણ કંઈક કારણ તો હોવું જોઈએ ને. અને હજારો વર્ષોથી પાછી ટકી છે. 1-2 વર્ષમાં કે 5-25 વર્ષમાં આવી રીતની શોભાયાત્રા થઈને બંધ થઈ ગઈ એવી વાત નથી. હજારો વર્ષ પહેલાંની આ ઘટના છે અને ત્યાંથી પરંપરા શરૂ થઈ અને આજે કલિયુગની અંદર પણ આવી રીતની પરંપરા ચાલુ છે. તો એ જગન્નાથ ભગવાનનું તો કાંઈક મહત્ત્વ છે ને. જગતનો નાથ, જગન્નાથ એટલે કોણ? એનું સંધિ છૂટી પાડું તો જગતનો નાથ. એ જગતના નાથની શોભાયાત્રા અને પાલખી લઈને ઘરે ઘરે ને ગામડે ગામડે, શેરીએ શેરીએ આજે આપણે બધા ગઈકાલે ફર્યા કે નહીં? જેના ઘરની પાસેથી અથવા શેરીમાંથી પસાર થઈ છે તો 2 હાથને એક માથું જોડીને આપણે નમસ્કાર પણ કર્યા હશે. પણ એ શા માટે કર્યા, શા માટે કરવા જોઈએ? અને આટલું મહત્ત્વ વૈદિક સંસ્કૃતિની અંદર જગન્નાથપુરીને આવી રીતે જગતનામાં ફરનારા ભગવાનની યાત્રા શા માટે છે એ સમજી લે. તેથી આપણે તે મંદિરની મૂર્તિ જોઈ મનને ધક્કો બેસે. જે લોકો જગન્નાથપુરી ગયા એને ખબર, અમે તો ગયા હતા ઘણા વર્ષો પહેલાં, બહુ વર્ષો થઈ ગયા, અને એ વખતે ભગવાનના દર્શન કર્યા તો આપણને પણ સારું થાય કે આટલું ભવ્ય દિવ્ય મંદિર, આટલા બધા ઝુમર, કરોડો ને લાખો રૂપિયાના ઝુમર, સોનાના બધા શણગાર, અને મંદિરની અંદર આવી કાળી અને હાથ પગ વગરની મૂર્તિ ભગવાનની કેમ હશે? આપણને પણ ધક્કો બે. આટલું ભવ્ય દિવ્ય મંદિર હોય તો એની અંદર ઝગમગારા મારતી મૂર્તિ હોવી જોઈએ ને. પણ એ મૂર્તિ જોયા પછી જે લોકો ગયા છે ને એને ધક્કો બેસે કે આટલું સરસ ભવ્ય દિવ્ય મંદિર છે અને એમાં હાથ પગ વગરની મૂર્તિ, ખાલી મોઢું છે, ખાલી આંખો છે, હાથ વગરની મૂર્તિ. અને કહેવાનો અર્થ કે આટલી સરસ મૂર્તિ હોવા છતાં એને હાથ કેમ નથી? આ બધી વાતો જોયા પછી આપણા મનમાં કંઈક થાય છે. તેથી આપણે જગન્નાથપુરી જઈએ તો તે મંદિરની મૂર્તિ જોઈ મનને ધક્કો બેસે છે. જગન્નાથનું આટલું સુંદર મંદિર અને અહીં લાકડાની મૂર્તિ, અને તે પણ અહીંયા હાથ વગરની મૂર્તિ, આવું કેમ બન્યું છે?
તેનો વિચાર આપણે કરી લેવો જોઈએ. આવું મંદિર, આવી મૂર્તિ અને હજારો વર્ષોથી એની શોભાયાત્રા દર વર્ષે શહેરની અંદર અને ગામડાની અંદર નીકળતી રહેલી છે. ભારતના પૂર્વ કિનારા તરફ સમુદ્ર કિનારે જગન્નાથપુરી રાજધાની આવેલી છે. એવી જૂના કાળની હજારો વર્ષ પહેલાંની ઘટના છે, આજની નહીં. હજારો વર્ષ પહેલાં બની ગયેલી એ ઘટના છે, એનો એક આખો ઇતિહાસ છે. અને એ અહીંયા પૂર્વ કિનારા તરફ જગન્નાથપુરીની રાજધાની છે. ઘણા લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. આ પુરી મોક્ષદાયિકા છે. કેવી આપણી જે મોક્ષદાયિકા જેટલી નગરીઓ છે ને એનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. એ બધી જે નગરીઓ છે કેવી છે? મોક્ષ આપનારી. એમાં કઈ કઈ છે? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંસી, અવંતિકા, પુરી, દ્વારાવતી સેવ, સપ્તેતા મોક્ષદાયિકા. આ 7 નગરી એવી છે કે જે નગરીની અંદર બિરાજમાન જે ભગવાન છે મંદિરમાં, એના જો દર્શન કરે, એનું જો મનન કરીએ, એનું જો ચિંતન કરીએ ને તો માણસને મોક્ષ આપનારી આ 7 નગરીઓ છે. કઈ કઈ? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંસી, અવંતિકા, પુરી અને દ્વારિકા. આ 7 નગરીઓ એવી છે કે જેના દર્શન કરવાથી માનવ માત્રને આવી તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એ સાથે જે પવિત્ર, દિવ્ય અને મોક્ષદાયની જે નગરી છે એની અંદર જગન્નાથપુરીનું નામ છે. એનું નામ એમાં પણ આવી જાય છે. પરંતુ આ મૂર્તિ જીવનની 3 વાતો સમજાવે છે. તે મૂર્તિ આશ્વાસન આપે છે, આશીર્વાદ આપે છે અને જીવનમાં માર્ગદર્શન આપે. 3 વાતો આ મૂર્તિને જોયા પછી આપણને આ 3 વાતો એની અંદરથી મળતી રહેલી છે. આજથી હજારો વર્ષ પહેલાં એટલે કે જગન્નાથપુરીમાં ઇન્દ્રધુમ્ય રાજાનું રાજ્ય હતું. કેવા? આ પરંપરા શા માટે ચાલુ થઈ અને આમ આટલા મોટા ભવ્ય અને દિવ્ય મંદિરની અંદર લાકડાની હાથ પગ વગરની મૂર્તિ કેમ છે, એ જો સમજવાનું હોય તો હજારો વર્ષ પાછળનો ઇતિહાસ આપણે જોવો પડે એમ છે. તેથી આજથી હજારો વર્ષ પહેલાં પુરીમાં ઇન્દ્રધુમ્ય રાજાનું રાજ્ય હતું. તેણે આ જગન્નાથપુરી વસાવી હતી. મંદિર પણ એમણે બસાવ્યું, નગરી પણ એમણે જ વસાવી હતી. કેવળ એ નગર ન હતું, પરંતુ તેની પાછળ ચોક્કસ યોજના કરીને આ નગર વસાવ્યું હતું. અદ્ભુત શિલ્પકળાથી આ આખું નગર શોભતું. એવું સરસ મજાનું એ કાળની અંદર નગર બનાવ્યું કે એ નગર જોયા પછી સુંદર મજાનું આવી રીતનું નગર પણ શોભતું હતું. એમ કે નગર શોભતું હતું. ભારતના પૂર્વ કિનારા ઉપર આ જગન્નાથપુરીનું સુંદર મજાનું આવી રીતનું એક અલૌકિક, દિવ્ય અને કલાકૃતિથી સજ્જ થયેલું એક આ મંદિર છે. એ મંદિર આજથી હજારો વર્ષ પહેલાં એની સ્થાપના ધૃષ્ટદ્યુમ્ન નામનો જે રાજા હતો ને એને સુંદર મજાની આયોજનબદ્ધ નગરી બનાવી હતી. એમ કે છે આયોજનબદ્ધ આ નગરી એમણે બનાવી હતી. આવનાર મુસાફરો મંદિરની પ્રશંસા કરતા હતા. એટલે કે આવી વાતો સાંભળી રાજાની છાતી ફૂલાતી હતી. એક દિવસ પ્રાતઃકાળે એક બ્રાહ્મણ મુસાફર ફરતો ત્યાં આવ્યો. વાર્તા ઘણી છે, વાર્તા ઘણી લાંબી પણ છે અને સરસ મજાની આ વાર્તા સાંભળ્યા પછી માણસને જગન્નાથપુરી જવાનું મન થાય જ. એવું સુંદર મજાનું આ વર્ણન કરેલું છે. બરોબર ને? આવનાર મુસાફરો મંદિરની પ્રશંસા કરતા હતા. આવી વાતો સાંભળીને રાજાની છાતી ફૂલતી હતી. એક દિવસ પ્રાતઃકાળે એક બ્રાહ્મણ મુસાફર ફરતો ત્યાં આવ્યો. ઇન્દ્રધુમ્ય રાજા ત્યાં ફરતો હતો. કલા કારીગરીના વખાણ કર્યા અને ધીમે રહીને બ્રાહ્મણે કહ્યું કે મંદિર તો અતિશય સુંદર બનાવ્યું છે, નગરી પણ સુંદર બનાવી છે, અજોડ છે, પરંતુ તેમાં તું મૂર્તિ કોની લાવીશ? આવું આ બ્રાહ્મણ ફરતા એ નગરીની અંદર આ નગરની અંદર આવ્યો. રાજા અને બ્રાહ્મણનો ભેટો થયો. બ્રાહ્મણ રાજાને પૂછે છે, સુંદર મજાની નગરી અને આબેહૂબ આવી રીતનું સુંદર મજાનું એકદમ કલાકૃતિથી સજ્જ થયેલું સુંદર મંદિર બનાવ્યું છે. તો હે રાજા, હે ઇન્દ્રધુમ્ન રાજા, તું આ મંદિરમાં
મૂર્તિ કોની પધરાવીશ, કયા ભગવાનની મૂર્તિ તું આ મંદિરમાં લાવીશ, એવું બ્રાહ્મણે પૂછ્યું. તેથી રાજા થોડોક મૂંઝાણો, ખંજવાણો કે એ તો મેં કાંઈ નક્કી કર્યું, મંદિર તો બનાવી દીધું, પણ કયા ભગવાનને આની અંદર બેસાડવા એ તો હજી સુધી મેં કાંઈ વિચાર કર્યો નથી. એટલે બ્રાહ્મણની વાત સાંભળી અને રાજા ધૃષ્ટધુમ્ન થોડોક ખંજવાણો, એટલે થોડોક મૂંઝાણો મૂર્તિ કોની બેસાડવી તે મેં હજી તો વિચાર કર્યો જ નથી. મંદિર તો બનાવી દીધું, અંદર સરસ મજાના સોના, હીરા, રત્ના જડિત બધા ઝુમરો બધા ગોઠવી કરોડો રૂપિયાનું મંદિર કર્યું, અંદર સોનાથી સજ્જ આખું મંદિર બનાવી દીધું, પણ મેં તો કોઈ દી એવો વિચાર કર્યો નથી કે આ મંદિર આટલું સુશોભિત અને સુંદર મંદિરમાં કયા ભગવાનને આપણે બેસાડશું. તેથી કે રાજા થોડો ઝંખવાણો, મૂર્તિ કોની બેસાડવી તે મેં હજી વિચાર કર્યો નથી. બ્રાહ્મણે કહ્યું કે નીલમાધવની મૂર્તિ જબરદસ્ત છે, એકવાર જો તું નીલમાધવને અહીંયા જો તારા મંદિરના પધરાવીને તો ભવની તારી આવૃત્તિ થઈ જાય, એવું બધું ઘણી બધી ચર્ચાઓ કરે છે. અને રાજાને પૂછે છે, રાજા બ્રાહ્મણને પૂછે છે કે તમે નીલમાધવની મૂર્તિ આ મંદિરમાં પધરાવવાની એટલે કે પ્રતિષ્ઠા કરવાની વાત કરો છો, તો એ નીલમાધવની મૂર્તિ ક્યાં મળે, એ કઈ જગ્યાએ છે કે જ્યાંથી લાવીને હું એને મારા મંદિરમાં પ્રતિષ્ઠા કરું. ત્યારે બ્રાહ્મણે કીધું અહીંયા થોડે દૂર એક નીલાચળ પર્વત છે અને એ પર્વતની અંદર સબર નામનો આદિવાસીની વસ્તી છે, એનો રાજા સબર છે અને એણે આવી રીતની ગુપ્ત રીતે ગુફાની અંદર મૂર્તિ રાખેલી છે અને એ જગજગાટા કરતી મૂર્તિ છે. સબર રાજા સિવાય ત્યાં કોઈને એન્ટ્રી નથી. સવાર સાંજી બંને સમયે પૂજા કરવા એકલો જાય છે, એના કોઈ પણ માણસોને કોઈ પણ આવી રીતના લોકોને ખબર નથી. એ મૂર્તિ જો તારા મંદિરમાં આવે તો સોનામાં સુગંધ ભળે, આટલું ભવ્ય આટલું દિવ્ય મંદિર છે. એ મંદિરની અંદર આ જો નીલમાધવની જો મૂર્તિ લાવે ને રાજા, તો તારી આવી રીતની ઘણી બધી પ્રતિકા થાય છે. તેથી કયા મળશે આ મૂર્તિ? નીલાચલ પર્વત ઉપર શોધવા ઠેક ઠેકાણે એણે દૂતો મોકલા, ઘણા બધા લોકોને મોકલા, પણ એનો કોઈ જગ્યાએ પત્તો લાગ્યો. ઘણા મહિનાઓ સુધી રાજાએ આ મૂર્તિ મેળવવા માટે એણે ઘણા જબરજસ્ત પ્રયત્ન કર્યા, પણ રાજાને કોઈ જગ્યાએથી એ મૂર્તિ ક્યાં મળે, કેવી રીતની છે ગુફા, એ કોઈ વાતનો પત્તો આ નીલાચલ પર્વતની અંદર આ જે ગયેલા દૂતોને કોઈ પત્તો લાગ્યો નહીં. હતાશ થયો. પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે હવે કોઈ પણ હિસાબે મૂર્તિ તો આ મંદિરમાં મારે લાવવી છે. તેથી રાજાએ એક ઢંઢેરો પીટાવ્યો અને ઢંઢેરામાં કીધું કે નીલમાધવની મૂર્તિ જે લાવશે ને તે વ્યક્તિને આજ સુધી ન મળેલું સન્માન અને ન મળેલું ધન, અત્યાર સુધી આવી રીતનું કોઈને ધન અપાયું છે એના કરતાં પણ વિશેષ ધન હું આપવા માટે તૈયાર, એનું સારી રીતે સન્માન પણ થશે અને સારી રીતે ધન સંપત્તિ હું એને આપીશ. આમ કરી અને પ્રધાનને કીધું કે તમે રાજા એટલે કે અહીંયા નગરની અંદર તમે આવી રીતનો ઢંઢેરો પીટાવી જો, આમાંથી કોઈ યુવાન અથવા કોઈ વૃદ્ધ જો તૈયાર થાય ને અને લઈને આવે તો એનું સારી રીતે હું સન્માન કરીશ. તેથી રાજાએ ઢંઢેરો પીટાવ્યો, જે માણસ નીલમાધવની મૂર્તિ લાવશે તે વ્યક્તિને આજ સુધી ન મળેલું સન્માન અને ન મળેલી બક્ષિસ ધનના રૂપમાં ઘણી બધી હું આપવા માટે તૈયાર છું. આવો ઢંઢેરો પીટાવી અને પ્રધાને આખા નગરની અંદર આવી રીતનો ઢંઢેરો પીટાવી દીધો. ઘણા બધા લોકોએ વિચાર કર્યો કે જો આપણે આવી રીતનો પ્રયત્ન કરી અને પ્રયત્ન કર્યા પછી નીલમાધવની મૂર્તિ જો આપણે મળી જાય તો રાજા આપણે ઘણું બધું ધન આપવાનો છે. ઘણા બધા લોકોએ ઘણી રીતે પ્રયત્ન કર્યો પણ કાંઈ મેળ પડ્યો ન પડ્યો. આખરે વિદ્યાપતિ નામનો એક પ્રખર બુદ્ધિમાન અને હોશિયાર જાસૂસે નીલમાધવની મૂર્તિ લાવવા માટેનું બીડું ઝડપ્યું. નગરના બધા જ લોકોએ નીલાચલ પર્વત ઉપર જઈને પ્રયત્ન કર્યો પણ કોઈનો પ્રયત્ન ફાવ્યો નહીં. એમાં એક વિદ્યાપતિ નામનો એક બુદ્ધિમાન અને એક પ્રખર આવી રીતનો વિદ્યાપતિ હતો. તેણે નક્કી કર્યું કે નીલમાધવની મૂર્તિ ગમે તે રીતે ગમે ત્યાં હશે ને એ શોધીને હું લાવી દઈશ.
આવો રાજા પાસે આવી અને આવો સંકલ્પ કરે છે કે રાજા, હું કોઈ પણ રીતે નીલમાધવની મૂર્તિ હું લાવવાનો પ્રયત્ન કરીશ. રાજા કે કાંઈ વાંધો નહીં. વાજતે ગાજતે કીધું કે ભાઈ જા અને વહેલાહર આ સમાચાર લઈને તું આવે. તેથી ફરતો ફરતો નીલાચર પર્વત પાસે આ વિદ્યાપતિ આવ્યો. ત્યાં ભીલોની વસ્તી હતી અને એટલે કે પ્રેમથી વિદ્યાપતિએ ઘણું બધું પૂછી લીધું. એક આવી રીતની ભીલની જે ટોળી હતી એ ટોળી એને નીલાચર પર્વતના જંગલોની અંદર આ વિદ્યાપતિને મળી. એટલે વિદ્યાપતિએ પૂછી લીધું, ભાઈ આ વિસ્તાર કયો છે? તો કે આ વિશ્વાવસુ નામનો અમારો જે શું કહેવાય રાજા છે ને, અમારા જંગલોનો જે રાજા, અમારા સાબરોનો જે રાજા છે ને, એનું નામ છે વિશ્વાપતિ. એ અહીંયા એક સરસ મજાની ગુફા છે અને ગુફાની અંદર રોજ આવી રીતની ભગવાનની પૂજા કરવા માટે જાય છે. ત્યાં અમને કોઈને આવી રીતની એન્ટ્રી મળતી નથી. આ વાત જે કાંઈ આ બધા ટોળા પાસે જે હતી જાણવાની બધી આ વિદ્યાપતિએ એની પાસેથી વાત જાણી લીધી. તેથી ફરતો ફરતો નીલાચલ પર્વત પાસે આ વિદ્યાપતિ આવ્યો, જ્યાં ભીલોની વસ્તી હતી. પ્રેમથી વિદ્યાપતિએ ઘણું પૂછ્યું અને ઘણું બધું આ વિદ્યાપતિએ આ ભીલના ટોળા પાસેથી બધી નાનામાં નાની જે વાત હતી ને એ બધી જાણીને પૂછી લીધી. નીલમાધવની કૃપાથી અમે બધા સુખી છીએ, એટલું એણે કીધું. આ ટોળાએ શું કીધું કે નીલમાધવની કૃપાથી અમે બધા સુખી છીએ, પણ હજી સુધી અમે નીલમાધવના દર્શન કરી શક્યા નથી. અમારો વિશ્વાપતિ નામનો અમારા સરદારનો જે રાજા છે ને વિશ્વાપતિ, એ એક જ રોજ સવાર સાંજ ત્યાં આ નીલમાધવની પૂજા કરવા માટે જાય છે. ત્યાં કોઈને એન્ટ્રી નથી. આ બધી જે કાંઈ નાની નાની વાતો હતી એ બધી વિદ્યાપતિએ જાણી. તેથી નીલમાધવની કૃપાથી અમે સુખી છીએ. તે તમારો નીલમાધવ ક્યાં વસે છે? તો કે એ ખબર નથી. હું નીલમાધવની કૃપાથી અમે બધા સુખી છીએ. ત્યારે વિદ્યાપતિએ પૂછ્યું કે નીલમાધવ ક્યાં રહે છે, ક્યાં વસે છે, ક્યાં એની મૂર્તિ છે? તો કે એ અમને ખબર નથી. વિશ્વાવસુ નામનો અમારો જે સબરોનો જે સરદાર છે ને તે તેનું પૂજન કરવા માટે રોજ જાય છે. વિદ્યાપતિ તેમને ઘરે ગયો તો અહીંયા વિશ્વાવસુ હાજર નહોતો, બહાર ગયો હતો. એની એક 18-20 વર્ષની છોકરી ઘેરે હતી એમ કે. તેથી તેમનું પૂજન કરે છે. વિદ્યાપતિ તેમને ઘરે ગયો અને એક છોકરી ત્યાં આંગણામાં બેઠી હતી. તેમની સાથે બધી વાતચીત એણે કરી. કોની દીકરી છો, શું કરે છે, તારા પિતા શું કરે છે? એટલે એણે આખા જે કાંઈ હતું એના પિતાની બધી વાત એને સમજાવી દીધી. વિદ્યાપતિ યુવાન હતો, એકબીજાના ચહેરા મળ્યા. બે યુવાન, વિદ્યાપતિ યુવાન અને આ છોકરી જે વિશ્વાવસુ જે સબર રાજાની જે દીકરી હતી એ પણ યુવાન હતી. હવે આ હતો નાગરી જાતનો, એટલે કે શહેરમાંથી આવેલો, અને ઓયલા હતા બધા વનવાસી. એટલે બે આવી રીતના, એટલે વનવાસીને જોઈ અને આ નાગરિક ખુશ થયો. નાગરિકને જોઈને આવા બધાના એકબીજાના શું કહેવાય દિલ મળવા લાગ્યા. તા રાજા આવ્યો એમ. વિદ્યાપતિ યુવાન હતો, સાથે રહી બંને લગ્ન ગ્રંથિથી વાર્તા લાંબી છે, આપણે ટૂંકી કરવાની છે. લગ્ન ગ્રંથિથી જોડાઈને લગ્ન કરવાનો એકબીજાએ કોલ આપ્યો. પ્રેમનો અંકુર વધવા લાગ્યો અને બંને યુવાન હતા. શું? બંને યુવાન હતા અને બંને આવી રીતનું નક્કી કરી લીધું કે હવે આપણે બંને સાથે મળીને આપણે જીવવાનો પ્રયત્ન કરવાનો છે. આવી રીતના આ બંને યુવાનના દિલ મળ્યા છે અને બંને આવી રીતના રહેવા. વિશ્વાવસુએ પણ કહી દીધું કાંઈ વાંધો નહીં, આ યુવાન દીકરો આપણી ઘેરે રહેતો હોય, કાંઈ વાંધો એમ કરીને ત્યાં રહેવા લાગ્યા. વિદ્યાપતિએ કહ્યું કે આપણે બંને પરણશું એટલે તારા પિતા એ મારા પિતા થઈ જશે કે નહીં? શું કે ધીમે ધીમે આ વિદ્યાપતિ લાલચમાં નાખી અને નીલમાધવ કેવી રીતની મળે, મૂર્તિ ક્યાં છે, એના માટે જ આ આવેલો હતો. એને કાંઈ બીજી આ છોકરી ઉપર પ્રેમ હતો કે એને બીજું કાંઈ? એ તો રાજા સારામાં સારી બક્ષિસ આપે અને સારામાં સારું નગરમાં એનું સન્માન થાય ને, એ હેતુથી આવેલો. એનો સ્વાર્થ પેટમાં શું હતો કે કોઈ પણ રીતે વિશ્વાવસુ જ્યાં પૂજા કરવા માટે જાય છે ત્યાં મારે પહોંચવું છે, પણ કઈ રીતે પહોંચાય? ખૂબ મહિનાઓ સુધી પ્રયત્ન કર્યા પણ એનો કાંઈ મેળ પડતો નથી. એક દિવસ આ યુવાન દીકરી સાથે
બંને વાતો કરતા બેઠા છે કે એકવાર તું મારી સાથે લગ્ન કરી લે એટલે તારા પિતા એ મારા પિતા થઈ જાય કે નહીં. આમ કરી અને આ કુંવારી જે કન્યા વિશ્વાવસુની જે દીકરી હતી એની સાથે વિદ્યાપતિએ ધીમે ધીમે ઝાળ નાખવાનો પ્રયત્ન કર્યો. એમ વિદ્યાપતિએ કહ્યું કે આપણે બંને પરણશું એટલે તારા પિતા એ મારા પિતા થઈ જશે, તેથી પૂજા કરવા જાય ત્યારે મને સાથે લઈ જાય એવું તું ગોઠવણી કાંઈ. શું કહે છે? રોજ પૂજા કરવા માટે જાય છે પણ એકલા જાય છે નગરમાંથી કે કોઈ પણ ને એ ગુફા પાસે લઈ જતા નથી. એટલે 2-4 મહિના વીતી ગયા, ભાવ પ્રેમ એકાબીજાનો પ્રેમ તંતુથી બે બંધાઈ ગયા, એકાબીજાએ લગ્ન કરવાના કોલ પણ આપી દીધા. અને પછી થોડીક વાત કરી કહે કે તારા પિતા રોજ આવી રીતના સવાર સાંજ નીલમાધવની પૂજા કરવા માટે જાય છે તો મને તું લઈ જાની. અને એક દિવસ છોકરીએ હઠ પકડ્યું કે બાપા તમે આ આવેલો જે આગંતુક છે ને એ બહુ સારો છે, નાગરિક છે એટલે ભણેલો ગણેલો અપ ટુ ડેટ, કપડાં વપડા બહુ સારો છે, સંસ્કારી છે, તો એને પણ તમે એકવાર તમારી સાથે લઈ જાઓ ને. ત્યારે અહીંયા વિશ્વાવસુ કહે છે કે આ નાગરી નાયકના લોકો અરે વિશ્વાસ કરવા જેવો આ તો ક્યારે હું કરી બેસે ને એ આવવાનો કાંઈ ભરોસો નહીં. એટલે 2-5 વખત કીધું, રોજ આવી રીતે દરરોજ આવી રીતે દીકરી કે કોઈ પણ વિશે તમે અહીંયા તમે લઈ જાઓ તો એ કે ના પાડે છે. વિદ્યાધરને આ નાગરી જાતના લોકો કરે કાંઈ, બોલે કાંઈ અને પાછું વિચારે કાંઈ, કે એનું બધું કાંઈ જુદું જુદું બોલે કાંઈ અને કરે કાંઈ. એટલે આનો ભરોસો ન કરાય. એ ભલે તારે એની સાથે પરણવું હોય તો ના નથી, પરણજે, પણ આને હું મારી સાથે નીલમાધવના આરતી કે દર્શન કરવા માટે કે પૂજા કરવા માટે લઈ જાય. આમ કરીને ઘણા દિવસો વચ્ચે છે. એક દિવસે આ વિદ્યાપતિએ સાંજે એની ભાવિ પત્નીને કીધું કે તું ગમે તેમ હઠ પકડીને તું હઠ પકડ, મરવાની તૈયારી બતાય, ગમે એમ કરી અને એકવાર મને દર્શન કરવા માટે લઈ જઈને એવું તું ગોઠે. બીજે દિવસે જ્યારે પૂજા કરવા માટે આ વિશ્વાવસુ નામના સબર રાજા જતો હતો ત્યારે એની દીકરી હઠ પકડી કે પિતાજી ઘણા સમયથી હું તમને કહું છું પણ તમે આ નાગરિક યુવાનને તમે લઈ જતા, આજ તો તમારે લઈ જવું પડશે, નહીં લઈ જાવ ને તો હું જીભ કાઢીને મરી જાય. હવે દીકરીને તો બાપને તો એકની એક દીકરી હોય તો કેટલો બધો પ્રેમ હોય, એકની એક હતી પાછી, એટલે કાંઈ વાંધો નહીં, પણ આને હું લઈ જઈશ ને પણ આંખે પાટા બાંધીને લઈ જાય. કેવા? આંખે પાટા બાંધીને ગુફા સુધી લઈ જાય ને ગુફામાં નીલમાધવના દર્શન થાય એટલે સીધા એની પાસે જઈને પાટા ખોલી એ દર્શન કરી લે, પાટા બાંધીને પાછા લઈ આવી. જો આવી મંજૂરી હોય તો આવતીકાલે લઈ જાઓ. છોકરીએ રાત્રે એને વાત કરી વિદ્યાપતિને તો કે કાંઈ વાંધો નહીં, ભલે ને આંખે પાટા બાંધીને પણ એકવાર મને ત્યાં લઈ જાય, હું દર્શન તો કરું. કે આટલા સમયથી આવ્યો છું, મને દર્શન ક્યાં નથી, મને પણ અકળામણ થાય છે. પણ અકળામણ કેની થતી હતી? સારામાં સારું સન્માન મળે, સારામાં સારો રાજા વૈભવ આપે ને એની અકળામણ થતી હતી. આ છોકરાએ પરણવું કે એવું કાંઈ હતું નહીં. કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે આવી રીતના આંખે પાટા બાંધ્યા, પાટા બાંધી અને આ લઈ જવાની તૈયારી કરતા હતા. વિદ્યાપતિ બહુ હોશિયાર, શહેરમાંથી આવે ને માણસો બહુ હોશિયાર, એણે વિચાર કર્યો ભલે ને આંખે પાટા બાંધે, હજી તો આ ચોમાસાના દિવસો શરૂ થયા છે ને એટલે ખિસ્સામાં રાયનું દાણાનું ખિસ્સું ભરી દીધું. કેવું? રાય હતી ને એ રાયનું ખિસ્સું ભરી દીધું. એને આખા પાટા બાંધ્યા અને પાટા બાંધી અને જ્યાં જ્યાં લઈ ગયા ને ખિસ્સામાંથી કાઢી આમ વેરતો ગયો. એ ગુફા આવી ત્યાં સુધી એ દાણા વેર્યા અને એ દાણા વેરી અને ત્યાં આંખો ખોલી અને એકદમ આ વિદ્યાપતિ કે અત્યાર સુધી દુનિયામાં ભગવાનની મૂર્તિ તો ઘણી બધી જોઈ છે પણ આ નીલમાધવની મૂર્તિ તો ભવ્ય અને દિવ્ય છે. એમ કે આ તો આપણા રાજાએ જે મંદિર બનાવ્યું છે ને એની અંદર જ ખરેખર આ શોભે એવી છે. આંખે પાટા ખુલ્યા, દર્શન કર્યા, ચારે બાજુનો હજારો સૂર્યનું તેજ પડે ને એટલું તેજ એ મૂર્તિ ઉપર આ વિદ્યાધરને દેખાવા લાગ્યું. અને આંખે પાછા પાટા બાંધી અને પાછા એને લાવ્યા. ઓલો હોશિયાર હતો, એમ કીધું કાંઈ વરસાદ તો ચાલુ થઈ ગયો છે, હવે 2-4 મહિનાની અંદર મેં જે રાઈના દાણા વાવ્યા છે ને એ તો વહેલા મોડા ઉગશે અને એ મને ગુફા સુધી પહોંચાડશે. આમ કરી અને થોડાક દિવસો ગયા. ધીમે ધીમે વિચાર કર્યો કે આપણે બે પાકું, લગ્ન તો પાકું, પણ હવે એકવાર તો મારે ઘેરે તો જવું પડે કે નહીં. હું ઘેરે જઈશ, ધામધૂમથી તને લેવામાં આવા ખોટા જે કાંઈ કોલને બોલ હતા ને એ વિદ્યાધરે આ છોકરીને આપવાનું ચાલુ કરી
દીધું કે અહીંથી એકવાર તો મારે જગન્નાથપુરી તો મારે જવું જ પડે. ત્યાં આવા મારા માતા પિતાની મંજૂરી લઈ અને પછી વાજતે ગાજતે હું તને લેવા માટે આવીશ. હવે બન્યું એવું, એક ઘટના એવી બને છે કે આવી રીતનું જાય છે અને પછી કેવા ત્યાં પહોંચવાનો પ્રયત્ન તો એને કર્યો. રાજાને ખબર પડી ગઈ વિશ્વાસુને કે આ કોઈ આવી રીતે કામના વાસનાથી આવેલો આ માણસ છે, આને કોઈ ભગવાન ઉપર હૃદયનો પ્રેમ હોય એવું લાગતું નથી. એટલે એને પકડી પાડ્યો. ત્યાં સુધી પહોંચ્યો તો ખરો, પણ વિશ્વાસુએ એને પકડી પાડ્યો કે ભાઈ તું કયા હેતુથી આવ્યો છો. એને પછી પૂરી દીધો. એક બાજુની ગુફા હતી ને એમાં પૂરી અને એમાં શીલા આડી રાખી દીધી. હળબડી ગયા. બોલો કે આ કોળી આવેલો મોઢેથી જતો રહ્યો. 2-5 દિવસ થયા. છોકરીનો પતિ ઘેરે નો આવ્યો. ભાવિ પતિ કેવો? ભાવિ પતિ ઘેરે નો આવ્યો એટલે અકળામણ થઈ કે પિતા મારો અહીંયા આપણે જે નાગર નામનો જે છોકરો હતો એ તમે તમારી જોડે લઈ ગયા હતા, પાછો આવ્યો, પાછો આવી તો ગયો ક્યાં? એ પછી થોડાક દિવસ તો એના પિતાએ કીધું નહીં અને પછી કીધું કે ભાઈ મેં એને આવી રીતનો ગુફાની અંદર એની ખરાબ હેતુથી અહીંયા આવ્યો હતો, મૂર્તિ લેવા માટે આવ્યો હતો, એટલે મેં એને આ રીતનો પૂરી દીધો છે. એટલે છોકરીને એમ થયું કે ભાવિ પતિ હોય અને એ આવી રીતનો હેરાન થાય યોગ્ય નથી. સુપી રીતે ખાવા પીવાનું ત્યાં થોડુંક જઈ અને પહોંચાડી અને એને જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. એક દિવસે આ વિદ્યાપતિએ કીધું કે ભાઈ મને તું આમાંથી છૂટો કરીને તો હું ફરીથી મારા ઘરે જઈને વાજતે ગાજતે તને લેવા માટે આવીશ. આમ કરી અને એ છોકરીએ એને છોડાયો અને વિદ્યાધર અહીંયા જગન્નાથપુરીમાં આવી અને રાજાને કહે છે કે રાજા પૂછે છે શું થયું ભાઈ, આટલા મહિના સુધી તું ગયો તો નીલમાધવની મૂર્તિનો પત્તો લાગ્યો, શું થયું? તો કે આ પત્તો તો લાગ્યો છે અને એ મૂર્તિ એટલી જળહળ છે ને કે તારા મંદિર સિવાય દુનિયાના કોઈ મંદિરમાં શોભે એવી નથી. પણ થયું એવું કે હું જે બીજી વખત આવી રીતનો દર્શન કરવા માટે આગ્રહ મેં કર્યો અને એ આગ્રહ કર્યો ને એટલે પછી રાજાએ મને પકડીને એ જે કાંઈ ઘટનાઓ બધી બની હતી ને એ બધી ઘટનાઓની વાત કરી દીધી. માંડ મારો જીવ બચાવીને છોકરીએ મને આવી રીતનો મેં એને ઘણા બધા પ્રલોભો આપીને હું અહીં સુધી આવ્યો છું. પણ રાજા કોઈ પણ હિસાબે તમે આ મૂર્તિને લાવવાનો પ્રયત્ન કરો. રાજા કે કાંઈ વાંધો નહીં, તું આગળ હાલ, અમે તારી પાછળ સૈન્ય લઈને આવીશી. કદાચ સાબર નામનો વિશ્વાસુ રાજા કદાચ ગમે તેટલા એની પાસે સૈનિકો હશે, પણ આપણી પાસે તો લાવ લશ્કર છે. લાવ લશ્કર લઈ અને બધા સૈનિકો સાથે આ રાજા આવી રીતના અહીંયા જંગલની અંદર આવે છે અને એ પર્વતની ગુફાની અંદર સુધી પહોંચે છે. ગુફાની અંદર પહોંચ્યા પછી રાજા અંદર જાય છે તો અંદરથી નીલમાધવની જે મૂર્તિ હતી ગાયબ થઈ ગઈ, જોવા મળી નહીં. રાજા કે જે હેતુથી આપણે આવ્યા હતા અને અહીંયા જે વિદ્યાપતિ નામનો જે આવી રીતનો જે હતો ને એને પણ લાગ્યું કે આ મૂર્તિ સુધી તો હું આવી ગયો હતો, મેં જોઈ પણ છે, પણ આ મૂર્તિ ગઈ ક્યાં? અંતર ધ્યાન મૂર્તિ થઈ ગઈ. રાજા પાછો મૂંઝવાણો. રાજાને થયું કે આટલો પ્રયત્ન કર્યો, ભાળ પણ મળી ગઈ અને બધી રીતે થયું, પણ ભગવાન તો અંતર ધ્યાન થઈને અહીંથી ગાયબ થઈ ગયા. બધો લાવ લશ્કર પાછું જગન્નાથપુરીમાં આવ્યું. હવે વિચાર કરે છે કે ભગવાન હવે શું કરવાનું? સુંદર મજાનું મંદિર, સુંદર મજાની નગરી, આબેહૂબ કોઈ પણ દર્શન કરવા આવે ને મંદિરને જોઈને કહે છે કે રાજા તે આબેહૂબ મંદિર તો બનાવ્યું, પણ આ મંદિરની અંદર હજી સુધી તે કોઈની મૂર્તિ પધરાવી નથી. આમ આવનાર જે આગંતુકો અથવા યાત્રિકો અવારનવાર આવી રીતના એની સાથે બધી જ વાતો કરતા રહેલા છે. એક દિવસ રાજાને થયું કે હવે શું કરવું? ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. નીલાચલ પર્વત ઉપર મેં જબરજસ્ત પ્રયત્ન કર્યો, બરોબર, ભાળ પણ મેળવી, પણ એ નીલમાધવની મૂર્તિ જે બ્રાહ્મણે મને કીધું હતું કે હે રાજા તારા મંદિરમાં નીલમાધવની જ મૂર્તિ પધરાય અને એ જ મૂર્તિ તારી આવી રીતની થશે. સમુદ્રનો કાંઠો છે, શાંતિથી વિચાર કરતો બેઠો છે કે ભગવાન હવે તમે હવે શું કરવાનું મારું? અને એ વખતે અહીંયા એ જ રાત્રિના સમયે અહીંયા એક એને સપનું આવે છે અને સપનામાં ને આવીને ભગવાન કહે છે કે હે રાજા તારે જો મંદિરની અંદર જો કોઈ મૂર્તિ જો પધરાવવાની હોય ને તો 1 અઠવાડિયાની અંદર એક મોટું બધું એક વૃક્ષનું થડ તણાતું દરિયા કિનારા પર આવશે
બરાબર. એ દરિયા કિનારા ઉપર જે થડ આવે ને એ થડને તું તારા નગરમાં લાવજે અને સારામાં સારા ઉત્કૃષ્ટ કલા કારીગરો હોય ને એ બધાને હથોડી સીણી જે કાંઈ સાધનો હોય ને એ બધા તું લઈ આવજે અને એમાં આવી રીતનું એક શંખ ચક્ર ગદા અને પદ્મ આવી રીતનું થડની અંદર ચારે ચાર રીતના આવી રીતના મારા ચિહ્નો હશે. એ ચિહ્ન પ્રમાણે તું મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરીશ અને એ મૂર્તિને તારા જો મંદિરમાં પધરાવીશ ને તો હું ત્યાં આવીને કાયમ માટે પ્રતિષ્ઠિત થઈ. આવું સપનાની અંદર આવીને રાજાને ભગવાને આવી રીતનો આદેશ આપ્યો. બરાબર. આદેશ આપ્યો એટલે હવે હું થાય છે એ પાણી પી લઈ. ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 4. એમાં 8 પ્રકારની મારી પ્રકૃતિ છે એવું ભગવાને વાત કરી. એમાં આપણે જગન્નાથપુરીનું જે મંદિર છે અને હજારો વર્ષોથી એની આવી રીતની એક નગરચર્યા કરવા માટે ભગવાન દર અષાઢી બીજે નીકળે છે એનો થોડોક વિચાર આજે આપણે કરી. કારણ કે ગઈકાલે આપણે આવવાનું હતું પણ થોડોક વરસાદ હતો એટલે આવી શક્યા નથી. એટલે આપણે થોડોક એ વિશે લીધો કે ભાઈ જગન્નાથપુરીના ભગવાન અહીંયા 3 રથ તૈયાર કરી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, મોટાભાઈ બલરામ અને સુભદ્રા આવી રીતના નગર ચર્ચા કરવા માટે શા માટે નીકળે છે એનો એક ઇતિહાસ હજારો વર્ષ પહેલાં બની ગયેલો છે. એનો વિચાર આપણે થોડો ઘણો આપણી બુદ્ધિ અનુસાર અને મહાપુરુષે જે પ્રવચનો આપ્યા છે પાંડુરંગ શાસ્ત્રી આના ઉપર કે જગન્નાથપુરીનો આખો ઇતિહાસ આ મહાપુરુષે જ્યારે કીધો ત્યારે એમાં આ બધી વાતો વણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ આજે આપણે હજારો વર્ષથી આવતી રહેલી પરંપરા, બરાબર ને, જગન્નાથપુરીની શોભાયાત્રા, તો એ પરંપરા શા માટે છે અને આટલું એનું મહત્ત્વ હજારો વર્ષ પછી પણ ઘટ્યું નથી, તો એના કારણો શું હોય એનો વિચાર આજે આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તેથી રાજા ખૂબ ઉદ્વિગ્ન થયો. એટલું સુંદર મંદિર બનાવ્યું છે, ઇન્દ્રને પણ શરમાવે તેવું આ વૈભવશાળી મંદિર છે. કારણ કે નીલાચલ પર્વત ઉપરથી નીલમાધવ મૂર્તિની લાવવામાં આ સફળતા મળી ન એટલે મૂંઝાણો ખૂબ. એ કે દેવોને પણ શરમાવે અથવા દેવો પણ જે પ્રયત્ન કરીને જે મંદિરો કરતા હોય તો એના કરતાં વિશેષ મંદિર મેં બનાવ્યું છે, પણ હવે ભગવાન મૂર્તિ શેની રાખવાની. તેથી કે રાજા ખૂબ ઉદ્વિગ્ન થયો. આટલું સુંદર મંદિર બનાવ્યું છે, ઇન્દ્રને પણ શરમાવે તેવો તે મંદિરનો વૈભવ છે. આમાં વિચારતો દરિયા કિનારે ઇન્દ્રધૂમ્ય રાજા બેઠો છે. કેવો સમુદ્રના કિનારે આવીને ઇન્દ્રધૂમ્ય રાજા બેઠો હતો. ત્યાં તેમને નીલમાધવ ભગવાને દર્શન પણ આપ્યા અને સ્વપ્નની અંદર આવીને આ પણ વાત કીધી. બંને વાતો નીલમાધવ ત્યાં અંતર્ધ્યામી થઈને આકાશવાણીના રૂપની અંદર આ ભગવાને એક સંદેશો એને આપે છે કે રાજા તું અહંકારના જોરે મૂર્તિ લેવા ગયો હતો. કેવો આ મૂર્તિ તો મારા મંદિરમાં જ શોભે. આટલું આબેહૂબ અને આટલું સોના ચાંદી અને રત્નજડિત ઝુમરોથી મઢેલું જે મંદિર છે ને એમાં તો તું જ શોભે. આવા અહંકારથી આકાશવાણી અત્યારે રાજા ઇન્દ્રધમ્ય કહે છે કે તે અહંકારથી આ નીલાચલ પર્વત ઉપર નીલમાધવની મૂર્તિ લેવા જવાનો મારા માટે તે પ્રયત્ન કર્યો હતો. આમ ભગવાન આકાશવાણીમાં ખુદ ઇન્દ્રધમ્ય રાજાને કહે છે, રાજા તું અહંકારના જોરે મૂર્તિ લેવા માગતો હતો, તેથી તે મૂર્તિ અદૃશ્ય થઈ. તું લેવા આવ્યો બરાબર, પણ એ વખતે હું અદૃશ્ય થઈ ગયો. સબરોનો ભાવ તારી પાસે ન હતો. સબરો તો ભાવથી, સબરનો રાજા વસુ જે રોજ પૂજા જે કરવા આવતો ને એ તો ભાવથી કરતો હતો, દિલથી કરતો હતો, હૃદયથી કરતો હતો. અને તું તો મારા મંદિરમાં આ મૂર્તિ શોભે એવા અહંકારથી આખું સૈન્ય લઈને તું મને લેવા માટે આવ્યો એટલે હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો. આવું આકાશવાણીએ અહીંયા ઇન્દ્રધમ્ય રાજાને કહ્યું. તો પ્રભુ તમે કેવી રીતે આવશો? હવે બે હાથ જોડી અને અહીંયા દરિયા કિનારા ઉપર ભગવાને જ્યારે આકાશવાણી કીધી ત્યારે ઇન્દ્રધમ્ય રાજા કહે છે કે તો પ્રભુ હવે તમે આ મંદિરમાં રહેવા માટે કેવી રીતે આવશો? એમ કે તો નીલમાધવ ગયા તે ગયા, હવે તે પાછા ન આવે. રાજાએ કીધું નીલમાધવ ગયા તે ગયા, હવે તે પાછા ન આવે. જેમાં રડીને ભગવાન મળતા નથી તેમ અહંકારથી પણ ભગવાન મળતા નથી, એમ ભગવાને આકાશવાણીમાં કીધું.
રડવાથી ભગવાન મળતો ગમે તેટલા બે આહવડા પાડી દે તો કાંઈ એમ ભગવાન કાંઈ પીગળે એવો કાંઈ નથી. એટલે ભગવાન અહંકારથી તેમ મળતા નથી, તેમ આવી એટલે કે રડીને મળતા નથી, તેમ અહંકારથી પણ ભગવાન મળતા નથી. જગન્નાથે એટલે કે જગન્નાથને તારે મંદિરમાં લાવવા હોય તો હું તને એક રસ્તો બતાવું છું. આમ આકાશવાણીએ આ પ્રમાણે સમુદ્ર કિનારા ઉપર એકદમ ઉદ્વિગ્ન થઈને બેઠેલા રાજા ધૃષ્ટદ્યુમ્નને આ પ્રમાણે કીધું. નીલમાધવ ભગવાને કહ્યું કે હે રાજન, તું એવું કામ કર, તારો વૈભવ એ રીતે વાપર કે જેથી શ્રદ્ધાહીન, ભક્તિહીન, દુબળા, લાચાર, ક્ષુદ્ર લોકોમાં શ્રદ્ધા, તેજ અને મારા પ્રત્યે ભાવ નિર્માણ થાય. આવું કામ કરે, યજ્ઞ કરે. શું કીધું? અહીંયા ભગવાને એક સલાહ આ ઇન્દ્રદ્યુમ્ન રાજાને આપી કે તું યજ્ઞના માધ્યમથી આવી રીતનો એક સમાજ તૈયાર કર. એવો દેવી સમાજ જો તું તૈયાર કરીશ ને તો પછી હું વિચાર કરીશ કે મંદિરમાં કેવી રીતે મારે આવું. પણ તારે પહેલાં આવી રીતની તપસ્યા, તારે કર્મયોગ તારે કરવો પડશે. તારા રાજાની પ્રજાની અંદર તેજ પૂરવું પડશે. તારા રાજાની પ્રજાની અંદર ભાવ અને અસ્મિતા અને કૃતજ્ઞતા જેવા ગુણો લાવવાનો તારે યજ્ઞના માધ્યમથી તારે પ્રયત્ન કરવો પડશે. તેથી એ માટે હે રાજા, તું આવી રીતના યજ્ઞો કર કે જેથી ક્ષુદ્ર, લાચાર, દીન, હીન બનેલી જે પ્રજા છે ને એ ભાવથી, અસ્મિતાથી, કૃતજ્ઞતા પાવે અને કોલર ટાઈટ કરી અને માયગા વગર આવી રીતનું પોતાના પગ ઉપર ઊભા રહીને જીવવાનો પ્રયત્ન કરે. આવી રીતનો એક સમાજ જો તું ઊભો કરીશ ને તો પછી હું વિચારીશ કે કેવી રીતનું મારે તારે ત્યાં આવું. એટલે તું યજ્ઞ કર. આવો ભગવાને આકાશવાણીની અંદર અહીંયા નીલમાધવના રૂપની અંદર ભગવાને આ સંદેશો રાજાને આપ્યો. આવા રડતા, દુબળા, નિસ્તેજ, ખોખામાં ફરી ભગવાને પણ કેટલીક મૂંઝવણ થતી હશે. તેમના જીવનમાં તું તેજ અને પ્રાણ પૂરવાનો પ્રયત્ન. કેટલાય ખોખા એવા છે કે જે મારા પ્રત્યેનો ભાવ નથી, મારા પ્રત્યેની શ્રદ્ધા નથી, મારા પર વિશ્વાસ નથી અને પોતાની મનમાં આવે એવી રીતનું જીવન જીવવાના ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે. આવાનો પ્રયત્ન કર. આમ આકાશવાણીએ ઇન્દ્રદ્યુમ્ન રાજાને આ પ્રમાણે કીધું. આવા રડતા, દુબળા, નિસ્તેજ ખોખામાં ફરી ભગવાનને પણ કેટલી મોટી અકળામણ થતી હશે. તેમના જીવનમાં તેજ આવે તે માટે તું યજ્ઞ કર. અહીંયા ભગવાન એને યજ્ઞ કરવાનું અહીંયા ભગવાન સૂચન કરે છે. યજ્ઞ એટલે દેવ પૂજા, સંગતિકરણ અને મૈત્રીકરણ. આ ત્રણનો સમન્વય જે જગ્યાએ થતો હોય એને આપણા શાસ્ત્રકારોએ યજ્ઞ કીધો છે. ખાલી કર્મકાંડાત્મક નહીં, બ્રાહ્મણોને બોલાવવાના, સવારથી સાંજ સુધી સ્વા કરવાનો, 5 વાગ્યે સારામાં સારું મિષ્ટ આહાર લઈને છૂટું પડવાનું, બીજે દિવસે આવું કરવાનું, 3 દિવસ આવે. આ યજ્ઞની ભગવાન કે હું વાત કરતો નથી. યજ્ઞ એટલે સત્કર્મ. કેવું? યજ્ઞ સંસ્કૃત શબ્દ છે, એનું ડિક્શનરીમાં જોઈ તો એનો અર્થ થાય સત્કર્મ. તું એવું સત્કર્મ કર કે દુબળા, વિચારહીન, કૃતજ્ઞ આવા ઘણા લોકો સમાજની અંદર જીવતા રહેલા છે, એની અંદર પ્રાણ પૂરવાનો તું પ્રયત્ન કર. આવો યજ્ઞ તારે કરવાનો છે. અને રાજાએ આ આકાશવાણીની વાત માન્ય કરી અને નગરમાં આવીને પછી એને નક્કી કર્યું કે ભગવાને જે પ્રમાણે મને યજ્ઞ કરવાની આજ્ઞા આપી છે ને તે જ રીતે મારે શાસ્ત્રીય રીતે યજ્ઞ કરવાની શરૂઆત કરવી જોઈએ. આમ કરી અને યજ્ઞ કરવાની શરૂઆત કરે છે. બ્રાહ્મણની અંદર બ્રાહ્મણો જે ફક્ત ખાઈ પી અને આટા મારીને નગરમાં પેટ ઉપર હાથ લઈને કરીને જે બેઠા છે એવા બ્રાહ્મણોને અહીંયા તેજસ્વી વિચારો લઈને ગામડે ગામડે આ રાજાએ ફરતા કર્યા. તમે દક્ષિણાની ચિંતા કરો નહીં, પણ તમે જે અભ્યાસ કર્યો છે, તમે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનનો વિસ્તાર કરવા માટે તમે ગામડે ગામડે જાઓ, ઘર ઘર સુધી જાઓ. એટલે ખાલીથી જ્ઞાન મેળવી શાંતિથી ખાલી હોમ હવન કરતા રહેલા જે બ્રાહ્મણો હતા ને એ બ્રાહ્મણોને રાજાએ કીધું કે તમારે ખાલી આટલું કરવાનું નથી, તમારે બહાર નીકળવાનું. તમે આવી રીતના તેજસ્વી અને દિવ્યપૂર્ણ વિચારો, તમે જે તપોવનમાંથી અભ્યાસ કરીને જે તમે આવ્યા છો ને એ સદવિચારોનો તમારે વિસ્તાર કરવાનો છે. આવી રીતના હજારો
બ્રાહ્મણોને ઊભા કર્યા. કેટલાક કર્મથી બ્રાહ્મણ થયા અને કેટલાક જન્મથી બ્રાહ્મણ થયા. આ કર્મથી અને જન્મથી થયેલા બ્રાહ્મણોને આ યજ્ઞનું રૂપ આપીને ગામડે ગામડે જઈ અને રાજાએ જબરજસ્ત પ્રયત્ન કર્યા. એક દેવી સમાજ આખો ઊભો કર્યો. જે થાકી ગયો તો, કંટાળી ગયો તો, મરવાની મુમુક્ષની આશા રાખીને ઘણા લોકો બેઠા હતા કે ભગવાન હવે દોરી ખેંચી લેતો સારું. આવી રીતનું ઘણા લોકો જીવન જીવતા હતા. થોડું ઘણું પણ દુઃખ આવે, થોડી આવી તો મનનું ધાર્યું ન થાય એટલે ભગવાનને કે હે ભગવાન હવે મારી દોરી ખેંચી. આવા જે લોકો હતા એની અંદર પ્રાણ પૂરવાનું કામ આ બ્રાહ્મણ વર્ગે યજ્ઞના માધ્યમથી કર્યું. તેથી આજુબાજુનો જગન્નાથપુરીનો જે આખો વિસ્તાર હતો ને એની અંદર આખી દેવી સંસ્કૃતિ ફરીથી હિલોળા અને હિંચકા મારવા લાગી. આ બધું બહુ સરસ રીતે આજે બોલ્યા છે એટલે કાલે થઈ જાય એમ નહીં. અહીંયા શાસ્ત્રકારો અને ઇતિહાસ કહે છે કે ઘણા વર્ષો સુધી રાજાએ આવી રીતનો જબરજસ્ત પ્રયત્ન કર્યો. એક બે દિવસ માટે નહીં, ઘણા વર્ષો સુધી રાજાએ આવી રીતનો એક સમુદાય, એક સમૂહ તૈયાર કર્યો કે જે અસ્મિતાથી, ભાવથી, કૃતજ્ઞતા ભાવથી જીવી શકે. અને ગમે તેવા વૃદ્ધ મા બાપ હોય, બંને ખાટલે પડ્યા હોય ને તો પણ અમે એના દીકરા છીએ, અમને મોટા કર્યા, હવે એની આવી રીતની અગવડતાની અંદર અમારે શ્રવણની જેમ પગભર ઊભું આવો એક સમાજ, દિવ્ય સમાજ ઊભો કરવાનો પ્રયત્ન આ રાજાએ ધૃષ્ટદ્યુમ્ન યજ્ઞના મારફત કર્યો. તેથી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાનની આ ખાસિયત જાણી લીધી હતી. મહાન કર્મયોગ કર્યો. હજારો લોકોના જીવનમાં યજ્ઞના માધ્યમથી આવી રીતના દેવી તત્વજ્ઞાન, દેવી વિચારો, દિવ્ય સિદ્ધાંતો હજારો લોકોની અંદર લાવવાનો રાજાએ પ્રયત્ન કર્યો. એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે આ અઠવાડિયામાં તારા દરિયા કિનારે એક મોટું થડ તણાતું આવશે. તેના ઉપર શંખ, ચક્ર, ગદાની આકૃતિઓ છે. તેમાંથી તું મૂર્તિ બનાવજે અને એ જ મૂર્તિ તારા મંદિરની અંદર એની તું પ્રાણ પ્રતિષ્ઠા કરજે. આવું સપનામાં આવી અને ભગવાને સરસ મજાની આ ધૃષ્ટદ્યુમ્ન રાજાને વાત કરી. ઇન્દ્રદ્યુમ્ને તેના જીવનમાં કરેલા કર્મયોગ, જીવનમાં લાવેલી પવિત્રતા અને પાવન કરેલા હજારો અંતઃકરણ જોઈ ભગવાન ખુશ થયા. યજ્ઞના માધ્યમથી હજારો લોકોના જે ઉજ્જવળ જીવન બનાવવાનો આ ધૃષ્ટદ્યુમ્નએ પ્રયત્ન કર્યો હતો, એ કર્મયોગ જોઈને ભગવાન ખુશ થયા કે હવે તારી સંપત્તિ, હવે તારી સત્તા અને તે મેળવેલી જે કાંઈ વિદ્યા છે ને એ યથાયોગમાં હવે વપરાણી છે. એટલે ભગવાનને પણ આનંદ થયો, ભગવાન પણ ખુશ થયા. એમ કે ભગવાન પણ ખુશ થયા. જળ અલકે થડને મંદિર પછી 8 દિવસની અહીંયા અવધિ આપવામાં આવી હતી. રોજ સમુદ્ર કિનારે જઈ અને ધૃષ્ટદ્યુમ્ન રાજા બેસે, સમુદ્ર કિનારે નજર નાખીને બેસે કે ભગવાને મને 8 દિવસની અંદર એક થડ તણાતું આવશે એની રાહ જોઈ અને દરરોજ આવી રીતના ઇન્દ્રદ્યુમ્ન રાજા અહીંયા સમુદ્ર કિનારે જઈને રોજ બેસતા હતા. 8મા દિવસે જે થડ તણાતું આવ્યું, થડ તણાતું આવ્યું અને ભગવાને જે આદેશ અને જે આકાશવાણીમાં કીધું હતું એ થડ ઉપર શંખ, ચક્ર અને ગદા આવી રીતના ચિહ્નો પણ રાજાએ આ થડ ઉપર જોયા. એટલે પ્રતીતિ થઈ ગઈ કે 100% મને આકાશવાણીએ જે સંકેતો આપ્યા હતા એ સંકેતો પ્રમાણે જ આ થડ છે, એના ઉપર 3 ચિહ્નો છે, એ પણ બરોબર છે. ત્યાં ઘણા બધા આવી રીતના કામ કરવાવાળા લોકોને બોલાવ્યા અને મોટા આવી રીતના કાંઈ સાધનોથી એ થડને અહીંયા મંદિરની પાસે લાવવામાં આવ્યું. મંદિરની પાસે લાવ્યા પછી વિચાર કરે છે કે હવે શું કરવાનું, તો કે હાલોની મંદિરની અંદર એ થડને પધરાવી અને ત્યાં જ આવા મોટા કલા કારીગરોને બધાને બોલાવી અને એને કહી કે ભાઈ તમે સરસ મજાની આવી રીતની મૂર્તિનો આકાર આપો. એમ કે થડને મંદિરમાં લાવ્યા, તેમાંથી મૂર્તિ બનાવવા કારીગરો રાખ્યા. પરંતુ આશ્ચર્યની વાત હતી કે હથોડી અને સીણીઓ એ થડ ઉપર કામ કરતી ગમે સીણીના આવી રીતના ઘા મારે પણ એ થડની ઉપર કોઈ પ્રકારની અસર એના ઉપર થતી નથી. થડને મંદિરમાં લાવ્યા, તેમાંથી મૂર્તિ બનાવવા કારીગરો રાખ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કારીગરો હથિયાર ચલાવવા જાય પણ હથિયારો ચાલતા નહોતા. ફરીથી રાજા મૂંઝાણું કે કરવું હું.
આ બધા ઘણા બધા પ્રયત્ન કર્યો. આકાશવાણીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે યજ્ઞ કર્યા. સમાજ પણ આવી રીતનો એક દેવી સમાજમાં તૈયાર થયો. ભગવાને કીધું હતું એ પ્રમાણે છક શંકર અને આવી રીતનું પદ્મ ધારેલા આ થડ ઉપર ચિહ્નવાળું થડ પણ આવ્યું. બધી જ વાત સાચી, પણ ઉત્કૃષ્ટ કારીગરો જબરજસ્ત જેની પાસે કલા હતી એવા કારીગરોને દુનિયાના ખૂણે ખૂણેથી ભેગા કરી અને આ થડમાંથી મૂર્તિ બનાવવા માટે મેં આદેશ આપ્યો. પણ એને હથોડીને સીણા કામ કરતા ફરીથી રાજા મૂંઝાણો કે કરવું શું હવે આ. એટલે મૂંઝાય ત્યારે ભગવાન ઘણીવાર ઘણી રીતે સંકેતો દ્વારા એને સલાહ આપતા હોય છે. પછી હથિયારો ચાલતા ન હતા અને મૂંઝાણો. થોડા દિવસ પછી એક વૃદ્ધ બ્રાહ્મણ આ જગન્નાથપુરીના મંદિરમાં દર્શન કરવા માટે, શોભા જોવા માટે આ એક બ્રાહ્મણ આ નગરમાં ફરતો રહેલો છે. થોડા દિવસ પછી એક વૃદ્ધ કારીગર બ્રાહ્મણ આ નગરમાં આવ્યો. એટલે કે આંખે પૂરું દેખાતું પણ નથી અને પૂરું દેખાતું નથી આવો એક વયોવૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. એમ કે આવ્યો એટલે રાજાના પાસે બેસીને બધી કહાની સાંભળી કે રાજા કેમ છે, મંદિરમાં હજી કેમ મૂર્તિ નથી. રાજાએ આખી બધી વાત કે ભાઈ મંદિરમાં મૂર્તિ બનાવવા માટે આ થડ તો આવ્યું છે, થડમાં કારીગરોના સાધનો કાંઈ કામ કરતા નથી, એટલે મૂંઝાણો છું. વૃદ્ધ હતો, આંખે માંડ માંડ દેખાતું હતું. આવા વૃદ્ધે ફરીથી પૂછ્યું કે ભાઈ જો તને કાંઈ વાંધો ન હોય, તને કાંઈ મૂંઝવણ ન હોય તો હું આ થડમાંથી મૂર્તિ બનાવી દઉં. ભાઈ ગામના લોકો તો ઠેકડી ઉડાડવા માંડ્યા કે સારા સારા હૃષ્ટપુષ્ટ કારીગરો, સારામાં સારા આવી સીણી અને હથોડી લઈને આવેલા, એને એ કામ ન કરી ગયો હોય તો માંડ માંડ આને દેખાય છે ને લાકડીના ટેકે હાલે છે. આવો વૃદ્ધ બ્રાહ્મણ વળી એમ કહે છે કે રાજા તને કાંઈ અગવડ ન હોય તો હું આમાંથી મૂર્તિ બનાવી. હવે તણખલું તણાતું હોય ને તોય પણ ઘણી વાર એમ છે કે આને પકડીનું કાંઠા ઉપર. હવે અહીંયા એવું જ હતું, રાજાને એમ થયું કે આટલા બધા પ્રયત્ન કર્યા પણ આને અજમાવી દો. જેમ કારીગરોને અહીંયા મૂર્તિ બનાવવા માટે જેમ અજમાવે એમ આ સામેથી કહેશે કે ભાઈ જો તારે બનાવવાની હોય ને રાજા તો તું કહેતો હોય તો હું બનાવી દઉં ભાઈ, હું એમને તો બનાવવું નહીં. તેથી થોડા દિવસ પછી આ વૃદ્ધ માણસે આ રાજાને આ ફરતા ફરતા કીધું લોકો કહે બળવાન કારીગરો કાંઈ કરી ન શીખા, ત્યાં વળી આ વૃદ્ધ કેમ કરશે. લોકવાયકા આખા નગરમાં શરૂ થઈ ગઈ. રાજાએ ગાંડો છે, રાજાએ જ કહી દીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે અંદર આવીને તમારે મૂર્તિ ઘડો હોય કે. કારણ કે હવે એને તો કોઈ પણ હિસાબે કારીગરો ન કરે તો કોઈ પણ માણસ કે હું કરી દઉં તો જે થાય પણ કરો એમ. પણ આખું ગામ ચર્ચાનો, આખા નગરમાં આ વૃદ્ધ બ્રાહ્મણની ચર્ચા કરવા લાગ્યું. અમારા જેવા જબરજસ્ત શક્તિશાળી બળવાન કારીગરો જે કાંઈ કરી ન શક્યા એ વળી આ વૃદ્ધ શું કરી શકીએ. આવી લાંબી લાંબી ચર્ચાઓ નગરમાં થવા લાગી. લોકો કહે બળવાન કારીગરો કાંઈ ન કરી શક્યા, ત્યાં આ વૃદ્ધ કારીગર શું કરશે. પરંતુ રાજા એ આ વૃદ્ધ કારીગર ઉપર વિશ્વાસ રાખ્યો કે કાંઈ વાંધો નહીં, પણ તું કાંઈ કર. પણ અઠવાડિયામાં મૂર્તિ, એટલે કે મારી શરત છે. અંદર ગયા, થડ જોયું કારીગરે, આ જે વૃદ્ધ કારીગર હતો એણે રાજાએ હાથ ફેરવ્યો કે ભાઈ આ મૂર્તિ, આ થડમાંથી મૂર્તિ બનાવતા મને 3 અઠવાડિયા લાગે. કેટલા? 3 અઠવાડિયા તું મને જો સમય આપવાનો હોય ને તો હે રાજા આબેહૂબ ભગવાનની 3 પ્રકારની મૂર્તિ હું બનાવી આપું. એમ કે 3 અઠવાડિયામાં મૂર્તિ બનાવી આપીશ, પણ મારી એક શરત છે. હું એ વૃદ્ધ બ્રાહ્મણે આ રાજાની સામે શરત મૂકી. હું કે 21 દિવસ સુધી હું આ મંદિરના ચારે બાજુ દરવાજા બારી બારણા બંધ કરીશ. 21 દિવસ સુધી કોઈએ આ મંદિરની અંદર પ્રવેશ કરવાનો નથી. મારી હથોડીને મારા ટાંકણાથી તું જે પ્રમાણનો આકાર અથવા જે પ્રમાણે તું કહે ને એ પ્રમાણે મૂર્તિ બનાવી દઈશ. પણ 3 અઠવાડિયા સુધી તારે આ મંદિરમાં કોઈને લાવવાના, તારે પણ આવવાનું નથી અને કોઈએ પ્રવેશ કરવાનો નથી. આ જો શરત તને જો માન્ય હોય ને તો હું મૂર્તિ કરી આપું. રાજા કે કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો થાકી ગયો છું. હવે 3 અઠવાડિયા હવે કોઈ બધા બારી દ્વારા બંધ કરી દેવું ભાઈ, અને પછી 3 અઠવાડિયા સુધી નગરમાં ઢંઢેરો પીટાવી દેશું કે ભાઈ મંદિરમાં કોઈએ 3 અઠવાડિયા સુધી કોઈએ આવવાનું નથી. આ ભાઈ રાજાએ વાત માન્ય કરી. હાથની અંદર આવી રીતનું ટાંકણું અને હથોડી લઈ અને
આ વૃદ્ધ કારીગર જે હતો ને એ અંદર કામ કરવાની શરૂઆત કરી. રાજાએ પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? તો કે મારું નામ અનંત છે. કેવું? મારું નામ અનંત છે. આ અનંત કારીગરે બારણા બંધ કરી અને ભગવાનની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી દીધી. મૂર્તિ સરસ મજાની બનાવવાની શરૂઆત કરી એમ. તેથી આ 3 અઠવાડિયા મૂર્તિ બનાવી આપીશ, પણ મારી એક શરત છે કે 21 દિવસ સુધી બધા દરવાજા બંધ રાખી મૂર્તિ બનાવીશ. કોઈને પ્રવેશ આપવાનો ન હોય તો જ હું આ મૂર્તિ બનાવું, નકર તું ને હું છૂટા એમ. બ્રાહ્મણે બહુ સ્પષ્ટ રીતે આ કોને સમજાવી દીધું? આ વૃદ્ધ અનંત નામનો જે બ્રાહ્મણ હતો ને એને કહી દીધું, મૂર્તિ બનાવવા માટેની આ મારી એક ભાઈ શરત છે. રાજા કે કાંઈ વાંધો નહીં, અમે આ કીડા દરવાજા બંધ આજથી 3 અઠવાડિયા સુધી અહીંયા કોઈ પક્ષી પણ ફરકશે નહીં, એવી હું તમને આવી રીતની બાંહેધરી આપું છું એમ. લોકો તેની આ શરતથી વધુ શંકાશીલ મૂર્તિ ઘડાવવાની અંદર અનંત કારીગરે શરૂ કરી દીધી. 2-4 દિવસ થયા, નગરમાં વાર્તાને આવી રીતે ચોરે ચોટે વાતો થવા. રાજા પણ મૂર્ખો, આટલું બધું સમૃદ્ધ મંદિર, અંદર કેટલા સોનાના અને રત્નજડિત આવી રીતના બધા ઝુમરો ગોઠવેલા છે. કરોડો રૂપિયાની અંદર સંપત્તિ ખુલ્લી આવી રીતના ઝુમરના રૂપની અંદર પડેલી છે. અને રાજા પણ મૂર્ખો કે આવા એક આંખે હૂંચતું નથી ને એવા બ્રાહ્મણને આ મૂર્તિ બનાવવા માટે. અને પાછી 21 દિવસ એટલે 3 અઠવાડિયાની આ બધી વાત. અને લોકવાયકા એટલી જબરજસ્ત થવા લાગી. રાજા કે તમારે જેટલું બોલવું એટલું બોલો, મારે તો મંદિરની અંદર આ વૃદ્ધ કારીગરે કીધું છે 3 અઠવાડિયા સુધી હું રાજા સુંદર મજાની મૂર્તિ બનાવી. એટલે એને તો પ્રજાએ ગમે તેટલું કીધું ને પણ પ્રજા સામું એને ધ્યાન દીધું. ઘણી બધી નિંદા થઈ, ઘણી બધી કૂતરી થઈ. રાજાના માટે આમ તેમ ઘણા લોકો બોલવા લાગ્યા, પણ રાજાએ નક્કી જ કર્યું હતું કે આજ મૂર્તિ પધરાવવાની. બધાની વાત સાંભળી અને બધાને ડિલીટ કરી નાખ્યા કે જા તમારે જેટલું બોલવું એટલું બોલે. પણ એ વાત ગાજતી રાણીવાસમાં આવી. ક્યાં? રાણીવાસમાં આવી. એટલે રાણીવાસની અંદર રાણી કહેવા લાગી કે તમે કાંઈ નગરમાંથી કાંઈ સાંભળ્યું? એ કે હા, રોજ સાંભળું છું. એ કે આ રાજા તો ગાંડો છે, અક્કલ વગીનો છે, આટલા કરોડો રૂપિયાના ઝુમ્મર અંદર રાખ્યા છે અને આવા એક આંખે પૂછતું નથી એવા બ્રાહ્મણને અંદર 3 અઠવાડિયા રાખ્યો છે. હવે આપણે રાત્રે ન હોય ને 3 અઠવાડિયામાં તો ગમે ત્યારે ચૂપ થાય અને આ બધું લઈ જાય તો આપણું તો એ કે આવું બધું થાય છે. પણ મેં એને કાંઈ આવી રીતની કાંઈ એના જ્ઞાન ધર્યું નહીં. ત્યારે રાણી કહે છે એ વાત તમે હાવ મૂર્ખાના છો. મૂર્ખા તો ખરા, પણ કેવા ન બોલવાના શબ્દો રાણી અહીંયા રાજાને સંભળાવવા લાગી. બધાનું સાંભળે પણ બધાને ડિલીટ કરી નાખે. પણ ઘરની ઘરવાળી જ્યારે આવી રીતની ફ્રોડ થાય છે ને ત્યારે તમારી તાકાત નથી કે તમે એને આવી રીતના કરી શકો છો. એટલે રોજ રાણી 2-3 દિવસથી કહે છે તમે આમ છો ને તેમ છો ને, આટલું મોટું રાજ ચલાવો છો, આટલા મોટા નગરની સુંદર વ્યવસ્થા કરી છે, મંદિર સરસ બાંધ્યું છે, અક્કલ બધી જગ્યાએ વાપરી છે, પણ આમાં તો તમે અક્કલ વાપરી, આમાં તો બુદ્ધિ વગરના છો તમે. હવે પોતાના પતિને બુદ્ધિ વગરનો કે એટલે માણસને શું થાય? એ કે રોજની ટકટક શરૂ થઈ ગઈ. હું એકાદી દિવસ સહન કરે પણ બીજે દિવસે રોજ સાંજે જ્યારે અહીંયા રાજમહેલની અંદર જ્યારે રાણી અને રાજા ભેગા થાય ને ત્યાં રોજની ટકટક. એટલે રાજા કે હવે આ રોજની ટકટક અને 7 દિવસ તો થઈ ગયા. કે આ ટકટકમાં કેટલા દિવસ ગયા? 7 દિવસ વ્યા ગયા. કે એટલે શું કરવાનું? 6 દિવસે વિચાર આવે છે કે ના એ રાણી ભલે ગમે એમ કે પણ આપણે 21 દિવસ તો 3 અઠવાડિયે ખોલવાનું નથી. અને 7મે દિવસે જ્યારે રાણીએ ન કહેવાના શબ્દો એના ઉપર વરસાવ્યા ને ત્યારે એમ થયું કે હવે આના કરતાં મરવું સારું, એના કરતાં ખોલી નાખવાની. ભાઈ એ મંદિર ખોલ્યું તો અનંત નામનો કારીગર હતો નહીં. હથોડી અને ટાચકની ત્યાં પીડ્યા હતા અને અહીંયા હાથ વગરની મૂર્તિ આવી ઘડાયેલી પડેલી હતી. આ જોઈ અને એ વખતે રાજા ધૃષ્ટદ્યુમ્ન ખૂબ દુઃખી થયો કે ભગવાન તમારી સાથે મેં જે શરત કરી હતી ને એ શરતમાં હું સહન કરી શક્યો ન. લોકવાયકાને તો મેં ઘણી રીતે આવી તું સમજાવી દીધું, પણ ઘરની ઘરવાળી જ્યારે ન કહેવાના શબ્દો જ્યારે શરૂ કરે છે ને ત્યારે ભગવાન મારાથી આવી તું સહન થયું નહીં. તેથી તારા ઉપરનો વિશ્વાસ, તારા ઉપરની શ્રદ્ધા મને ઉડી ગઈ અને ભગવાન તમે ક્યાં છો પોકાર કરે છે.
પણ અનંત કારીગર તો ક્યાંય નથી. રાણી આવે છે, બધી જગ્યાએ જોવે છે તો ઝુમ્મરની જગ્યાએ જે કાંઈ રત્ન જડિત જે કાંઈ બધા હતા ને એ તો બધા પોતપોતાની ઠેકાણે છે, એમાં એક પણ તસુ વસ્તુ કે કોઈ વસ્તુ ગઈ નથી. તેથી કે રાજા મૂર્ખો છે મોઢે કોણ કહે. પછી ગલીએ ગલીએ આ બધી વાતો થવા લાગી, તીખડી થવા લાગી. રાણી પણ રોજ રાજાને સમજાવે છે, બધા બારણા આ વૃદ્ધ કારીગર શું કરે છે તે તમને ખબર છે. આમ કરીને રાણી ઘણા મેના ટોણા પણ આવી રીતે મારતી રહેલી છે. રાણીએ રાજાની મક્કમતા ખેંચી લીધી. રાજાએ દરવાજા ખોલવાની આજ્ઞા આપી માણસોને. 7મે દિવસે દરવાજા ખુલ્યા. ઝવેરાત બધું તેમ જ હતું. અનંત કારીગર ગાયબ. કેવો અનંત કારીગર હતો એ કહી ગયો ગાયબ થઈ ગયો. ગભારો ખોલ્યો. હાથ પગ વગરની મૂર્તિ ત્યાં પડી હતી. તેને ફક્ત માથું હતું, મોઢું હતું. અંદર તપાસ કરી તો અનંત કારીગર ન હતો. એ અંતર ધ્યાન થઈ ગયો. આવી મૂર્તિ અહીંયા રાજાએ જોઈ. એમ રાજાને ખૂબ દુઃખ થયું. કહ્યું, પ્રભુ, મારા મંદિરની મૂર્તિ ઘડવા માટે તમે ખુદ આવ્યા હતા. મેં તારામાં વિશ્વાસ ન રાખ્યો. શરૂઆતમાં હું અહંકારી હતો અને બીજી વખત હું અહીંયા અવિશ્વાસ પેદા કર્યો. અહંકારને હિસાબે નીલમાધવ લેવા જવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું અહંકારી હતો, અને આજે અહીંયા ભગવાન તમે આવ્યા તો તમારા ઉપરનો વિશ્વાસ મારો રહ્યો નહીં. એટલે અહંકારી અને જેના ઉપર વિશ્વાસ ન હોય ત્યાં કોઈ અનંત કારીગર રહેતો. આમ કરી અને હૃદયથી પ્રાર્થના કરી અને અહીંયા રડવા લાગ્યો. તે વખતે આકાશવાણી ફરીથી થઈ. શું થઈ? તે વખતે આકાશવાણી થઈ કે આ મહાન કર્મયોગીનું મંદિર છે, તેમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તું કરજે. હવે તારે કોઈ બીજી મૂર્તિ લાવવાની જરૂર. આ એક કર્મયોગીનું મંદિર છે. કર્મયોગી શા માટે? યજ્ઞ કરીને હજારો લોકો પ્રભુથી છૂટા પડેલા જે જીવો હતા ને એ રાજાએ યજ્ઞના માર્ગથી પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. એટલે આ રાજા કર્મયોગી છે, અને કર્મયોગી રાજાએ આ અનંત કારીગરે જે મૂર્તિનું જે ઘાટ ઘડ્યો છે ને એ જ મૂર્તિની આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તું કરજે. આવી રીતની આકાશવાણી થઈ. તેથી મૂર્તિની પ્રતિષ્ઠા કરજે. આ મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે, જીવનમાં આશ્વાસન આપશે અને માર્ગદર્શન આપશે, એમ આકાશવાણીએ કીધું. જે જગન્નાથપુરી જાય અને આ મંદિરમાં આ મૂર્તિની જો દર્શન કરશે ને તો એને 3 વાતો એના જીવનમાં મળશે. કઈ 3 વાતો છે? તો કે આ પ્રાણ પ્રતિષ્ઠા કર. મૂર્તિ લોકોને આશીર્વાદ આપશે. કેવા? તમે સુખી થાઓ. એટલે કે આશીર્વાદ આપશે, જીવનમાં આશ્વાસન આપશે. મારે પણ હાથ નથી છતાંય હું આ મંદિરમાં આવીને બેઠો છું. કદાચ તમારે ન હોય તો એવી રીતનું આશ્વાસન આપશે. તેવી રીતે આશીર્વાદ પણ આપશે. આશીર્વાદ આપશે, આશ્વાસન આપશે અને માર્ગદર્શન પણ આ મૂર્તિ આપશે. તેથી હવે તારે કોઈ બીજી મૂર્તિની અપેક્ષા ન જ રાખતા આ જ મંદિરમાં આ જ મૂર્તિની તું પ્રતિષ્ઠા કરજે, એમ આકાશવાણીએ કીધું. આ ઉપદેશાત્મક મૂર્તિ છે. તે સમજાવે છે કે જેણે પ્રભુનું કામ કરવું હોય તેણે અહંકાર ન રાખવો જોઈએ અને ભગવાન ઉપર 100% વિશ્વાસ રાખવો. આપણે આ સમજાવે છે કે ભગવાન ઉપર 100% વિશ્વાસ અને અહંકાર રાખ્યા વગર આ મંદિરમાં આ જ મૂર્તિ હું પધરાવીશ, પણ બીજી મને ચાલે ને. આવો અહંકાર આ મૂર્તિ આપણે સમજાવે છે. તેથી આ ઉપદેશાત્મક મૂર્તિ છે તે સમજાવે છે કે જેણે પ્રભુનું કામ કરવું છે તેણે અહંકાર ન રાખવો જોઈએ. ભગવાનનું કામ કરશો ત્યારે લોકો ઘરવાળી આજુબાજુના બધા નિંદા કરવા લાગશે, પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તમારે દ્રઢ થઈને જીવન જીવવાનો પ્રયત્ન. બધા તમે એક સારું કામ કરીને ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આવું જો કામ કરશો ને તો ગામવાળા પણ કહેશે, આજુબાજુના લોકો કહેશે, અને એ બધાને કદાચ તમે નહીં હારો ને તો ઘરવાળી તો તમને કહેશે જ. એટલે કહેશે કે આજુબાજુના લોકો તમને ધર્મ કાર્યમાંથી, અધ્યાત્મ કાર્યમાંથી, ભક્તિ કાર્યમાંથી ખસેડવાનો પ્રયત્ન કરશે, પણ તમારે મક્કમ થઈને પ્રભુ ઉપર વિશ્વાસ અને અહંકારને દૂર રાખી અને મારા માટે તમારે સતત કાર્ય કરતું રહેવાનું. આવું આકાશવાણીએ આ રાજાને કીધું. જે કર્તૃત્વ અને જે પ્રેમને કારણે ભગવાન લાકડાના થઈને આવ્યા તે ભૂલાય જ કેમ?
આ ભગવાન લાકડાના થઈને આવ્યા અને હજારો વર્ષોથી જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનના મંદિરની અંદર બિરાજમાન છે. એ ભગવાનને ભૂલાય કેમ? ઇન્દ્રધૂમ્ય રાજા કર્મયોગી હતો, તેમને પણ કેમ ભૂલાય ભાઈ? એણે શરૂઆતમાં કર્મયોગ નહોતો કર્યો, પણ ભગવાને એને આકાશવાણી દ્વારા કીધું, તારી જે સત્તા સંપત્તિનો વૈભવનો જે ઉપયોગ છે ને એ સમાજમાં આવી રીતના જે લોકો છે એના માટે કરીને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કર. એટલે એને પણ આજના દિવસે કેમ ભૂલાય? જેમ જગન્નાથપુરીની યાત્રા પૂરી થશે તેમ આપણી જીવન યાત્રા પણ એક દિવસ પૂરી થવાની જ નહીં. આજ નહીં તો કાલે, અટાણે ભલે નહીં 95 વર્ષના હોય પણ થવાની તો એ બાકી છે. જેમ જગન્નાથપુરીની યાત્રા પૂરી થશે તેમ આપણા જીવનની યાત્રા પણ પૂરી થશે. સાચા અર્થમાં આપણું જીવન યાત્રા બને અને યાત્રાના અંતે મુક્તિ મળે. આ જગન્નાથપુરીની જે યાત્રા ગલીએ ગલીએ અથવા ઘરે ઘરે ફરે છે અને આપણે જે જગન્નાથપુરી જઈને યાત્રા કરીએ છીએ તે યાત્રાના અંતે મુક્તિ મળે એવી પ્રાર્થના આજના દિવસે આપણે ભગવાનને કહી કે ભગવાન, તમે જે નગરની અંદર જે ફરવા માટે નીકળ્યા એ હજારો વર્ષ પહેલીની જે ઘટના બનેલી હતી ને એ ઘટનાને અમારી બુદ્ધિ પ્રમાણે અમે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારથી ઇન્દ્રધૂમ્ય રાજાએ આ સરસ મજાના કરોડો ને અબજો રૂપિયાના આવી રીતના ઘાટ ઘડીને જે શિલ્પકળાથી તૈયાર કરેલું જે મંદિર છે ને એમાં ભગવાન આજે હજારો વર્ષોથી બિરાજમાન છે. એ જ ભગવાનની પ્રતિકૃતિ લઈ અને નગરની અંદર દર વર્ષે અષાઢી બીજને દિવસે આવી રીતની ભગવાન નગર યાત્રા કરવા નીકળે છે. આપણે પણ આવી રીતની નગર યાત્રા કરતાં કરતાં હવે સૂરજ આઠમાને થોડીક જ વાર છે. સૂરજ આઠમેને એ પહેલાં આવી સરસ મજાની યાત્રા કરી અને ભગવાનને કહી કે ભગવાન, અમારે પણ આવી રીતે ધૃષ્ટધૂમ્યે જે પ્રયત્ન જે કર્મયોગ કર્યો એવો કર્મયોગ કરીને અમારે પણ તારા શબ્દો આકાશવાણી દ્વારા સાંભળવા છે. એવો આજની પ્રાર્થના કરી અને નગર ચર્ચા કરવા નીકળ્યા. ગઈકાલે જે ભગવાન હતા એ ભગવાનને અંતરથી આપણે યાદ કરી અને આજનું ચિંતન આપણે પૂરું કરશું. કાલ આપણે પાછા ફરીથી આવશું, બરાબર ને? ત્યારે અહીંયા 8 પ્રકારની પ્રકૃતિની ભગવાન વાત કરે છે. કેટલી? આ પૃથ્વી ઉપર મારી 8 પ્રકારની પ્રકૃતિ છે. એમાં પંચ મહાભૂત અને મન, બુદ્ધિ ને અહંકાર, એની સાથે 3ને જોડો અને 8 પ્રકારની પ્રકૃતિ છે. તો એ 8 પ્રકૃતિ એ મારી છે, એ મારી કેવી રીતે કામ કરે છે એનો વિચાર આપણે આવતીકાલે શનિવાર છે